નમસ્કાર વાલા દર્શક મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓ, વૃદ્ધ લોકો અને વિકલાંગ વ્યક્તિઓને 5 મોટી ભેટ જાહેર કરી છે. તો મિત્રો, ગુજરાત સરકારે તેમના વૃદ્ધ પેન્શનરો, વિધવા મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓ માટે 5 મોટી ભેટ જાહેર કરી છે. તેના વિશે તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર રાજ્યની વિધવા મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનાવવા અને તેમને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ વધુને વધુ વિધવા મહિલાઓને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં ગત વર્ષની સરખામણીએ જંગી ₹700 કરોડનો વધારો કર્યો છે. મિત્રો, હવે આ યોજના માટે કુલ ₹3015 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો વર્ષ 2024-25માં પણ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 16,49,000થી વધુ વિધવા મહિલાઓને ₹2164.64 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. મિત્રો, આ આંકડા ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિમન્સ લેન્ડ ડેવલપમેન્ટના મંત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. મિત્રો, ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના લાભ મેળવનારા ડાંગ જિલ્લાના દિવ્યાબેન પાંડવીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે તેમને પતિનું અવસાન જુલાઈ 2021માં થયું હતું. ત્યારબાદ તેમને આ યોજના વિશે જાણ થઈ અને હવે તેમને દર મહિને ₹1250ની સહાય મળે છે, જે તેમના ઘર ખર્ચમાં પણ મદદરૂપ કરે છે. તેમણે આ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આભાર માન્યો હતો. મિત્રો, અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો પાટણના રહેવાસી હિનાબેન પટેલ અને નિકિતાબેન પ્રજાપતિએ પણ આ યોજનાને તેમના જીવન માટે આશાનું કિરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા મળતી સહાયથી તેમને માત્ર ઘર ખર્ચ જ નહીં પરંતુ તેમના બાળકોના શિક્ષણમાં પણ ઘણી મદદ મળે છે. મિત્રો, અને આ માટે તેઓ ગુજરાત સરકારના આભારી છે. ગુજરાત સરકારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે બજેટમાં ઉત્તરોત્તર વધારો કરીને વિધવા મહિલાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા દર્શાવી છે. વર્ષ 2020-21માં આ યોજના માટેનું બજેટ ₹549.74 કરોડનું હતું, જે વર્ષ 2025-26માં લગભગ 500% વધીને ₹3015 કરોડ સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા પણ સતત વધારો થયો છે, જે નીચે મુજબ છે. મિત્રો, તો મિત્રો, તેમાં નાણાકીય વર્ષ 2020-21 બજેટ જોગવાઈ કરોડમાં વાત કરીએ તો ₹549.74 ખર્ચ કરોડમાં
13.38, લાભાર્થીઓની સંખ્યા 8.16. તેવી જ રીતે 2021-22, 22-23, 23-24 અને 24-25ની વાત કરીએ તો 2362.67. તેમાં ખરચ કરોડમાં વાત કરીએ તો 2166.64. લાભાર્થીઓની સંખ્યા 16.49 લાખ મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારે વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા મહિલાઓને આપવામાં આવતી માસિક આર્થિક સહાયની રકમ વધારીને ₹1250 કરી હતી અને આ રકમ સીધી તેમના બેંક ખાતામાં એટલે કે બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી જમા કરવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અગાઉ વિધવા મહિલાઓને પુત્ર 21 વર્ષનો થતાં સહાય બંધ કરવામાં આવી હતી, પરંતુ હવે આ નિયમ રદ કરીને મહિલાઓને આજીવન આ યોજનાનો લાભ મળે છે. સરકારે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹47,000થી વધારીને ₹1,20,000 અને શહેરી વિસ્તારની મહિલાઓ માટે 68,000થી વધારીને 1,50,000 કરી છે અને આને કારણે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2018-19માં આ યોજના માત્ર 1.66 લાખ લાભાર્થીઓ હતા, જે ફેબ્રુઆરી 2025 સુધીમાં વધીને 16.49 લાખ સુધી પહોંચી ગયા છે મિત્રો. અને મિત્રો હવે અંતમાં વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના દ્વારા ગુજરાત સરકારે વિધવા મહિલાઓ માટે આર્થિક સુરક્ષા અને ગરિમાપૂર્ણ જીવન સુનિશ્ચિત કર્યું છે. આ કલ્યાણકારી પહેલ વધુ વિસ્તૃત કરીને ગુજરાત સમગ્ર ભારતમાં મહિલા સશક્તિકરણ અને સન્માનતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે મિત્રો.